હું દેરણ બેઠને શું કરું નોમ લઈ હા માણસને કરું દેવ નહીં કરું સીધી વાત છે પ્રતિક ભાઈ હું તમામ કહી દઉં ભાઈ આ નોમની આ માતા આવા ઘરધણીની આ માતા અહીં તમે ભેજન કેવી ભેજન ખાય હું વાત થઈ તો મેં કોઈ દેવ છું હવે કહ્યું ચાલ તમારું એડ્રેસ આવી ગયું હોય મળી જાય ના રો ના મળતા જો નાટક હોય અમારા પછી નું કહી દે તમે મોન આ ઘર ગાડીનું કોમળની માતા બેઠી તમે મને તો મારી મને વખો છે દેવું તો હું બોલતી તમને હાલું તો તમે કરો હો દેવ હા તમને એવું ના થાવ જો મેં કીધું માતા બોલી એવું શું ખાવ હા ના જવાબ માતા કોતા જો આ જોય જો કરે પરિચય તમે ક્ષમા કરાય તો મકા પડેલી જવું તમારા કની મકા પડેલી જવું મારી એડ્રેસ હોય ગળામાં જવું આ એડ્રેસ વગર હું જવું તો બેસતી નહીં સતીશભાઈ તો ઉભી રાખી મને તમારા ઘરથી હેરાન થયો તો પહેલા મારા ઘરનાની એડ્રેસ પર લાઈન આવું પડે એ તો આની માતા આવી તો હું મારો જોડો પહેરું મારો ચા કહેવાય સપાટી પહેલાની મારી જમણી ભાષા શીખવું વિજય તમારો હો તમારા ઘેર જે માતા હોય એની એડ્રેસ પાડે ને વિશાલ ભાઈ એટલે જોડો તૈયાર કરનો હવે આપણે હેડવા વાળો છે હેડવા જવું પડશે અને તે હવા વાળો તે નહીં જવું હા મારું એડ્રેસ વાંચવું પડે અને હાલે માતાઓને કોઈ એડ્રેસ વંચાઈ જાય વિશાલ ભાઈ હા તો એ પછી તમારી વોડ માં પડી જાય પાર્ટી વોડ જતી રહે હા અને એડ્રેસ ઉપર દુનિયા જીવો છે ને એમ કોઈ એડ્રેસ પાટણ છે હા એડ્રેસ તો જોવો કની માતા હમણાં ભાઈ કેવળ રાખવી પડે કની માતા હા તમારા ઘેર આ હોય ની જવું તો બતાવી દીધી મારા ભક્તિ એવડ છે જે હું ખોળવાની શીખો ને મોમ જેવું પાડીએ છે તમારા તો જેવું ના ભક્તિ ના કહો તો હું થાય નથી માતા વાહ વાહ શીખો કલવા પડેલી જવું દીધી ના દીધી બગાડી કીધી એક ના ગરબો લાકડી ના ટેકા ટેકા 80 વર્ષ થાય તો આવશે તારી માતા જો તો ગરબા પડેલી માતા હા તમે ઘર વેચા લીધું ઘર ગમવાનું હતું હા માતા ભૂલી ગયો અમૃત ભાઈ બીજી વાંચું જાવું વડા હા હા બોદર ભીરા મહેમાન ભાઈ તો કદાચ હા લા એવો ભાઈ મોનડ વિશ્વાસ અને તપાલું હા નરો કનમ ગલબાય હા લા નહીં હોવા હું દેરણ બેઠને શું કરું નોમ લઈ હા માણસને કરું દેવ નહીં કરું સીધી વાત છે પ્રતિક ભાઈ હું તમામ કહી દઉં ભાઈ આ નોમની આ માતા આવા ઘરધણીની આ માતા અહીં તમે ભેજન કેવી ભેજન ખાય હું વાત થઈ તો મેં કોઈ દેવ છું હવે કહ્યું ચાલ તમારું એડ્રેસ આવી ગયું હોય મળી જાય ના રો ના મળતા જો નાટક હોય અમારા પછી નું કહી દે તમારી મારે હરખાઈ ચાલે ના આવે મારું તમારું એક કડી ના થાતું હોય તો એક કડી થઈ જાય તો પછી મારે તમને મારવાનું એ યોગ્ય નહીં આવું મગાય લો સવાલ લેજો હું તો કઈ છૂટી પણ વાયદા કરશો તમારે જોવાનું માથું જોવાનું મારી વાત ખુલ્લી છે અલગ છે એક કોક કરો વિચાર કરો આપણે કોઈ વનાવ જવું જોતી હોય જવું નોમ ઠોમ જોતું હોય મને પૂછો સાચી વાત આ પરમાણ ને જોજો કાલે બેહાડ દેવી ચાલ પર હેડ દેવી છે અમાર બાપુલા પછી કહ્યું છે ને હિન્દી દે નથી બોલું લો એનો હારું નામ તમારા ઘેર હું શીખો ને ભેગું જવું છું પાછળ ચશ્મા વાળો આગળ ચશ્મા પાછળ આ ચશ્મા વાળો જોડે ના બેહો મારા વિષ્ણુ કે તમામ થઈ જાય તો કોકનો દેરો પૂજવા પડે હા હા થઈ જાય
પેલા બે દીના આ બે છત્રી પેલા બે ચશ્મા વાળો નહીં બુઆ આવતા રહેવાય નિશ્ચિતમાં થાય નહીં બુઆ તમારા બધા નિશ્ચિત થઈ જાય એટલે જોઈ જઈને બેહન રાખો કારણ કે હું મજાક કરવા આવું મને મજાક કરવી મજાક અબતા આખું બાહુ ભાષા શીખવને પણ બત્રીસીમાં બોલેલું કદાચ આગળ પાછું નહીં થાય પ્રજાપતિ સાપે તમારા ઘેર ઠાકોર નહીં જવું પણ ટોટા પર ઢીલા ઉગર લે ટોટો ન દેખાય ફુવા ન દેખાય સમજ પડે મારી ભાષા તો તમે ફુવર વાળા હોય અને આ ચોમાની નાબર વેલા ચાલુ તો ફુવરી દેખાય ન દેવાય લો ભાઈ ઓર નહીં બુઆ એટલે આ મહેમાનના મારે એટલું કેવું છે તો તમારી ઘવાડીમાં હું ઠાકોરની જવું તો આજે નહીં કાલે નહીં તો તારે ખોટી નહીં બોલું તારે ખોટી નહીં બોલું તારે ખોટી નહીં પણ પેલા ખોરું છે ને એના પર ઝાઝા વેલા આવ્યા નહીં એ મારો વાયદો પૂરો થાય એટલે બે જે જો હું જમીન કદાચ તને ભેણ આવ્યો છે ને તો એ ભેણનો પાણી નહીં પડે કારણ કે મને મારી બહુચરનો ઓર્ડર છે શીખો ને લે આ તો ખોટી નહીં થાય અને બુઆ મારી ચેલેન્જ ઉપર ઉતરી જાય ને તો મારી જબુની ઓશોની તારા ઘેર ઠાકોરની જબુ ખોડી હશે ને તો એને પાછ કરી નીકળવાનું તું કઈ દઉં છું નહીં બુઆ તમારી વાત થઈ હોય સાંભળી નહીં બુઆ બીજી મને કોઈ ખબર નહીં તું વાત થઈ શું કહું પણ જો મારી કલમમાંથી પડી જઈએ છે ને તો પછી તમારો વિશ્વાસ બંધ થયો વિશ્વાસ કરો બે માતા એટલે ગાર્ડનની મમ્મી તમને બોલ હું તમારી લક્ષણ શીખોતર જવું છું પાછી જેવું એ કોમળનું ખાતું છે ને એવું એવું તમારું ખાતું પણ પંચાલોની માતા ઉભી છે હારો કોણા લાવ્યું મુહૂર્ત કઢાવવા આવ્યા છો ચોમામાં મુહૂર્ત કાઢવું છે લો નહીં વાહે મુહૂર્ત કાઢો હું જો મુહૂર્ત કાઢું ના હાલતા આવડે હા હાલતે આવડે તો મુહૂર્તે કાઢતે આવડે શું કે છે જે આટલું તારીખ કે એમાં હા મારી તો કોઈ આશા નથી રાખજો આશી આવ્યા જે આવ્યા ને મોટા મહેમાન પ્રસંગમાં લાવવું પડે કદાચ મારા ભરગુની વેળા હશે તો જંગરાઈ જાય અટવત છે મારે હાલ સરખો નહીં આવે હજી મતલબ 15 દિવસથી તો શ્રાવણ આપવાનો શ્રાવણ આવશે એટલે 11 થી શ્રાવણ મહિનામાં પૂનમ પોચમ સુધીનો જે મુહૂર્ત સારું લાગી રહ્યા લો નહીં હો તો હજી તો શ્રાવણ બેઠો નહીં બેઠો પણ આજ મોકો મળ્યો એટલે તો બતાવો થાય મોકો દઉં ચોકો મારવાનો તો નહીં હો આથી આવતી વખત કેટલા કલાક ટોટલ આટલો વહેલો ના લેવાય તમારી કલાક તમે તો દુનિયા ના લો તમે તો તમારી તૈયારી કરવા માંડો આવતી વખત તમે તાર મને ફોન કરો એ દાડે જો મેં નહીં વાની બહુચર શીખોતર મેળી જવું એવું તાપને વાળી છે
કાલ કોઈ ભાળી રહ્યા છે હા પણ તોય વિશ્વાસ આ વિશ્વાસ તોડી તોડી ભેગું વસ્તી માટી એ કરે હા એટલે ભાગ્યવાન બોલો ઇકરા રક્ષાબંધન પહેલા હવે એ ખબર નહીં પડી મને માતાએ મહારાજે કીધું માતાએ વેણ આલ્યો એટલે કહી દીધું આ તો એ ધૂળમાં આવે બરાબર હું તો જોઈ લે ઘેર જઈ કેલેન્ડર જોઈ કાલ આવે ને આવે મળે. આ બધું થઈ ગયું પંચાલોની માતાનું પછી બોલ કરજો કાંદો પંચાલોની માતાનું વિરાશી ચાલ પછી ચાલો કાળો બધા તો યાદ કરાવવું પડે કારણ કે વસ્તી શું પોલીસ ખૂબ જાય છે જવું નહીં વસ્તી ના ભૂલવાની આદત છે એટલા તો તમે નહીં પાડી રેડી તો હું આવીશ હવે ખરો ખબર પડે એટલે હું માગી રાજા હું તૈયારી રાખજો હું પણ કરી દઉં હારું હારું હવાઈ કામ તો મારે કેવું દેખાય એ મેડી વાળું છોડી છોડવાનું તો બધું ઈ જ રહે પણ જે સુરત થી આવશે ને ઘર રાખવી એ ઘર લાવવાનું ગમે એ બુઆ એ લોકો મેડી કે કઈ મસોણી હા એ તો આપણે શરીર ને કોઈ ઘણી એનો વ્યવહાર થઈ ગયો ને અહીં માં જે કહીએ મેમન આ પેલા પૂરું પાડે જે પરમાણ મળે એ પેલા પૂરું પાડી દો આવા તો કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં એટલી બધી બીક લાગતી હોય તો ઠંડીએ રમત બંધ કર. હા, એટલે આપણે ઘેર દેવો પૂછતા એ તો હોય બધું રેડી જ છે. તમે ભર્યા તો દેવ તરત તો મારી નહીં દો. બુઆ આપણે ખરું નહીં પણ ઘરે દેવો પૂજાઈ રે પછી આપણે ઓય લાવવાનું પછી એ પૂજા ના આવે જો જઈને દીવા કરી આવવાના જઈને અઠવાડિયે 4 દાડે પાછી મોણિયારે પૂજો. એ રાજી હોવા જોઈએ મોણિયારે પૂજો રાજી જ છે. તમે આગળ જો એમાં તમારો માવેતર ના રાજી હોય ઘરમાં બે હું ખવડાવજી. જો મેમન દર્શક દેવ ધરાવશે બસ તસ્મીમ ભાઈ હા દર્શક દેવ આપણે દેવ ધરાવશો પાછું એટલે મને પેલું મારી જરૂર નહીં કોલ કરી કઈ જાવ મારો ન્યાય આવવો છે બોલાઈએ આ દુનિયા ભેળો રહેતા હોય મારી તમે દીવો કરો એટલે દેવ તમારો હાજર થાય. મેમન હા તમે કૃપા મારા નથી કરવા તો ભર્યા કે આપણે એક હાલ કોઈ બેહાડેલો નહીં ખાલી કોડિયારે દીવા કરે તો ઈ દીવા ઓય કરે તો ચાલે મોણિયારે જ કરો. લો રાજન તમાન માતા નહીં હોય ને તમે શમો મેળાય કે શિકોતર જહોઈ જેવો તોણ ઓશો એવા ઠાકોરના દર્શન ગયા હતા આ મારી હા પણ તમને ઓળખ પડી મારી ઓળખિયામાં હવે તો હવે કપડાઈ દીધા મને તમારી શિકોતર શેતર ઉભી હો આ મારું જહુનું વાળ્યું આગા પાછું નામ છે કોણ ને જો રાજન તને પહેરાવ આ તો હારું કર્યું થોડો તો હું ભરાયો પણ તને પહેરાવું રાજન તને પહેરાવું રાજન એ રાજા મારી શિકોતર જહુની વજીર ઉપર શિકોલ ને એટલે રાજન આપણે વાળા ખોલવા નીચે આવવું પડે અને બાળાનો વાઘને નહીં ખોલવા પડે શિકોલ આટલું કોમન તમારી માતા હતું દેવો માને ખૂબ આજ મારી બહુ સારું છે. પ્રશ્ન પૂછવાનો આ તો સારો હતો. બાકી એમને પૂછવા મળું જ નહીં. ના, હા. બધી રીતે ready છે. નહીં હવે વ્યવહાર દેવના ન્યાય બાકી છે. હારું તો નહીં કો કરવું હોય તો હવનું એ થાય અમુક ને કરવું નહીં હોતું ચાલે શું બોલું હું દેવો મોણો ઓળશી બેઠી છે ખરું. એટલે જતે નો આવી છે નુંગે મારા કોણ હચરાઈ જાય હું બોલું શું કદર જવું દાદાનો જા મજા મજા નહીં કરા મે મારો બરાબર એ નહીં વા અરે
આવવાનું છે પછી મોડા હાલો પડે એટલે ખબર પડે હા હું તો શું કરું બગા હું પરિસ્થિતિ છે કારણ કે નહીં હોય ઈ ઊંચો ને તો ખાતો હોય એટલે હોય એટલે અમને ખબર તો પડે પૈસા ભાઈ તમે તો હોય તો આય છે વાળા આયા મોટી મેળવા શું કહું છે ગમે વળી જાણતી માતા એવું બોલું કે જે કોઈ પછી જે મહેમાન બેઠા હશે પેલા બોલો મહેમાન તમારો કોઈ પ્રશ્ન છે દીકરા ઈ બેઠા બેઠા બોલો હા બોલો ભુવનેશ્વરી પરિવારના કોટી કોટી વંદનમાં ખમાલ છે જોશી છું વડનગરમાંનું મુકામ છે ભુવનેશ્વરીની અમારી પોતાની એક જગ્યા છે સ્વતંત્ર છે ભગવતીની સેવા પણ છે પિતાશ્રી હતા તપસ્વી હતા વિદ્વાન બી હતા અને 9 ભાઈ બંધુઓ છે 2 ભાઈ લોકો સ્વર્ગસ્થ થઈ ગયા માતા પિતાનો પણ સ્વર્ગસ્થ થઈ ગયો મંદિરની સેવામાં બધું જે છે બધા અમે સંયુક્ત રીતે ચલાવ્યા કરીએ છીએ પણ હમણાંથી થોડી તકલીફ જે છે પારિવારિક બહુ તકલીફ છે પહેલાં બાળપણમાં તો આર્થિક હતી અત્યારે આર્થિક રીતે સારું છે પણ પારિવારિક બધી તકલીફ છે કોઈને આમ ભેગા છે આમ નથી આમ છૂટા છે કોઈનું કોઈને ગમતું નથી કોઈની વાત નથી ગમતું કંઈક એટલે શું છે માં કંઈ સમજાતું નથી અમારા પરિવારમાં ભુવનેશ્વરી બહુચરના અમે નવરાત્રિ કરીએ છીએ લોગણીમાં છે ગોગા મહારાજ છે ભૈરવજી છે હનુમાનજી છે અમારા પરિવાર દેવતાની પૂજામાં છે નિત્ય સંધ્યા પૂજન બીજું ત્રીજું બધું જ અમે અમારું નિત્ય કરી દઈએ છીએ પણ આપના વિડીયો મેં ખૂબ જોયા અને ઘણી જગ્યાએ જવું પડ્યું છે ગયા છે કોઈ ભાઈઓ લઈ જાય કે અહીં જઈએ તો આપણે એમને એવું પેલું ન થાય કે આપણા પરિવારનું મારી એક જ લાગણી છે કે મારો પરિવાર જે છે તૂટે નહીં અમે એક થઈને રહીએ ને આ ભગવતીનું કાર્ય જે છે આગળ ચલાવીએ વચ્ચેની પેઢીમાં અમે છીએ આગળના પેઢીનો તો પાછળની પેઢીનો કંઈ ખ્યાલ નથી પિતાશ્રીના મોઢે જે સાંભળ્યું એટલી જ ખબર છે આગળની પેઢી હવે અમે જે પ્રમાણે ચાલશું એ પ્રમાણે ચાલશે જોઈ તો બધાનું મન જે છે એ બધું અત્યારે માં તમે આપ તો બધું જાણો છો સમજાને તો એનો કંઈ હોય તો અમને એનો રસ્તો અને કંઈ કરવા જેવું હોય તો હાલ તો કોઈનું માનવા તૈયાર નથી કોઈ અમે કહીએ તો માને પણ પાછો એટલે તમે જાણો તમે ગયા હતા તમે જાણો કંઈક એવું થાય કે જેથી અમારા પિતાશ્રીની એક બધી મોટી હસવી રહે અમારા મંદિરના પાળાને સચવાઈ રહે જગદંબાને મને કંઈ સમજાતું નથી એટલે માં ભુવનેશ્વરીની યાદના લઈ વંદન કરે અહીં હારવે છો કંઈ રસ્તો મળે તો ભગવતી તમને પ્રાર્થના કરું છું સમૃદ્ધ હરે કોમણની ગૌત્ર શિકોદર મેળવી છે હું એવું બોલું તો નારાયણ ની કરી નાણે બલી તો મારે નહીં થયેલી પણ ગયા જયારે ગયેલો એક મિત્રના કાર્યમાં એ વખતે મેં મારી રીતે ત્યાં બધા ભાઈઓને પૂછીને ગાયત્રીમાં મેં કરેલો પણ એ ગયા શ્રાદ્ધ જેને કહેવાય છે ગયા શ્રાદ્ધ કહેવાય છે કેમ મેં કોમણની માતા જી માં વિજય ભાઈ નામ બોલી તો પાપ નહીં શું કહું નહીં બરોબર પણ હું નહીં વાલી માતા એવું બોલું પરણે ગીરો છેડાડો એ મોટું પાપ છે આજે ગોપાઈ રેડી તમે નોમ ના દીધો તો નોમ તો હું કહેવા વાળી માતા હું દાસ જ જગો મારે તમે હું દાદા હોત તોય
પડે ને શિયા ભર્યા હોત પડે તો દાણવતની માતા એવું બોલી રહી છે શું કહું તો તમે પુત્રોની તકલીફ છે દીકરા આ તો મારું એવું કેવું અને એ બધા 10 પિતૃ ન મળે દીકરા બીજી ચોથી પેઢી હોય પિતૃ નડી ગયો હતો આવું મારું કેવું સમજા માતાજી તમે તકલીફ કહો ને એટલે જે તમારું દેવ ભેગું થવા આવે ને એ કહેજી હોમરી કહે તો જ મળશે તમે કહેવો જ નહીં મળે એટલે તમારે બ્રેક મારવાનું કહું ના વાંધો જો મહેમાન આ દર ગાડીનું કોમ્પની માતા બેઠી તમે મને એમ કહો મારી મને વખો છે તેનું તો હું ગોતીને તમને હાલું તો તમે કરો હો દેવા હા તમને એવું ના થાવ જો મેં કીધું માતા બોલી એવું શું ખાવ હા એટલે મારા શિયા બોલ્યા પણ હાથે રસ્તો બતાવવાની માતા ઉઠી આ ચોથી પેઢીનો પૂર્વજ કોકો છે રાણોની માતા એવું બોલું અને બીજાની ના કકાળ ઘર બોલી બરોબર એ મોર ખાઈ નહીં બાકી તમારા ઘેર કેવો તેરો શી હાવ ગુના નહીં મેવા